સ્વાગત છે આપણું તમારું નવા લેક્ચરમાં. આપણે જીસીઆરટી સિરીઝ જોઈ રહ્યા છે. તેમાં ક્લાસ 7 એટલે કે ધોરણ 7 અને સેમેસ્ટર 2 જોવા ચાલુ હતું આપણું. 6 ચેપ્ટર જોઈ ગયા છે. આજે જોવાનું છે 7મું ચેપ્ટર. આ થોડું અલગ ચેપ્ટર છે. આ છે ગ્રાહક વિશેનું. ગ્રાહક વિશેની માહિતી આપેલી છે. તેને મળતા અમુક અધિકાર અને તેના માટે બનેલા અમુક નિયમો તે જોઈશું. માનકો જે આપવામાં આવે છે અલગ અલગ વસ્તુઓને તે જોઈશું. બુકમાં આ ચેપ્ટરમાં બહુ વધારે ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવેલી નથી. અહીંયા આગળ બુક કરતાં વધુ એટલે કે એક્સ્ટ્રા માહિતી એડ કરવામાં આવી છે. વધુ માહિતી એડ કરેલી છે લેક્ચરમાં, જેના પરથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એડ કરી છે, જેના પરથી ક્વેશ્ચન આપણને અમુક વાર પૂછાય છે. એના માટે ઇગ્નોર ના કરતા આ ચેપ્ટરને આપણે એડ કરી દીધું છે. બુકનું ચેપ્ટર તમે ઇગ્નોર કરી શકો છો. બુકનું ચેપ્ટર તમારે વાંચવાની જરૂર નથી. કંઈ બહુ ખાસ વસ્તુ નથી. આમાં તમારું બધું કવર થઈ જશે. અને બીજું જે એક્સ્ટ્રા પણ છે એ પણ કવર કરી લઈશું. તો ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર જેને કહીએ, તેની મૂળભૂત સંકલ્પના જોઈ લઈએ. તો પૈસા આપીને વસ્તુ ખરીદે તેને ગ્રાહક કહીશું. બજારમાં વેચનાર એટલે કે સેલર અને ખરીદનાર એટલે કે કન્ઝ્યુમર વચ્ચે વ્યવહાર થાય છે. કન્ઝ્યુમર અને સેલર વચ્ચે વ્યવહાર થાય તે જગ્યા કઈ તો તે બજાર કહીએ છે. પૈસા આપીને વસ્તુ ખરીદે તેને આપણે ગ્રાહક કહીશું. ગ્રાહકનું શોષણ થવાની શક્યતા હોવાથી સરકાર દ્વારા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને ગુણવત્તા નિયંત્રણ પણ કરવામાં આવે છે. ગુણવત્તા નિયંત્રણ અને પ્રમાણપત્ર એટલે કે ક્વોલિટી સર્ટિફિકેશન માર્ક્સ. તો સરકાર દ્વારા વિવિધ અધિકૃત સંસ્થાઓ વડે વસ્તુઓની ગુણવત્તા ચકાસીને પ્રમાણપત્ર આપવામાં આવે છે, સર્ટિફિકેશન આપવામાં આવે છે. હવે તે કયા સર્ટિફિકેશન છે તે જોઈએ. તો સૌ પ્રથમ છે તેમાં એગમાર્ક. આ ખેત પેદાશો માટે છે. ખેત પેદાશો માટે નામ પરથી જ ખબર પડી હશે. એગમાર્ક, એગ એટલે એગ શું છે, શેના માટે છે? એગ્રીકલ્ચર માટે. તો શેના લાગુ પડે છે? કૃષિ અને ખેત પેદાશોથી બનેલી વસ્તુઓ માટે લાગુ પડે છે. ઘી, મસાલા, દાળ, તેલ વગેરે વસ્તુઓ. ખેત પેદાશો, કૃષિ અને ખેત પેદાશોમાં પશુપાલનથી પણ જે પણ વસ્તુઓ મળે તે પણ આની અંદર કવર થઈ જાય. તેનો ઉદ્દેશ્ય શું છે? તો શુદ્ધતા અને ગુણવત્તાની ખાતરી કરે છે. આ જે પણ વસ્તુઓ છે તેની શુદ્ધતા તે શુદ્ધ છે. ગ્રાહકના પૈસાનું પૂર્ણ વળતર મળે છે. આ વસ્તુઓમાં મળે છે વસ્તુઓથી તે નક્કી કરે છે. તેનું પ્રમાણપત્ર છે. અને ઉપરાંત એ વસ્તુઓની ગુણવત્તા સારી છે એટલે કે તેને વાપરવાથી, ખાવાથી, જો ખાવાની વસ્તુ હશે તો તે ખાવા માટે કોઈ પણ નુકસાન થશે નહીં. અને આ જે વસ્તુઓ છે જેટલી પણ તે જે તેના પેરામીટર્સ છે, પેરામીટર્સને ફોલો કરે છે. એના પછી જ આ વસ્તુઓને એગમાર્ક આપવામાં આવે છે. સંસ્થા કઈ છે? તો તેને એગમાર્ક આપનારી સંસ્થા છે ડિરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન, DMI, જે ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે, એક ડિપાર્ટમેન્ટ છે. હવે બીજું જોઈએ ISI માર્ક. આ તો તમે કોઈ પણ વસ્તુઓ ઘરગથ્થી વસ્તુઓ લાવતા હશો કોઈ પણ, એની અંદર તમે આ સાંભળ્યું જ હશે ISI માર્ક, બરાબર. એ પછી ગેસની પાઇપલાઇન હોય, પંખો હોય, ટીવી હોય, કોઈ પણ વસ્તુ હોય, બરાબર. એના માટે ISI સાંભળ્યું હશે. કઈ વસ્તુઓ? તો ઘર વપરાશની કોઈ પણ વસ્તુઓ, બધી વસ્તુઓ માટે. ઉપરાંત જે ઔદ્યોગિક વસ્તુઓ છે તેના માટે પણ. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિક આયર્ન, પંખો, સિમેન્ટ, પ્રેશર કુકર વગેરે સંસ્થા. હવે ISI માર્ક કોના દ્વારા આપવામાં આવે છે? તે આપવામાં આવે છે
BSI દ્વારા એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આપવામાં આવે છે. તે શેની ખાતરી, એનો ઉદ્દેશ્ય શું છે આપવાનો? તો તે સલામતીની ખાતરી આપે છે, ગુણવત્તાની અને માનક ધોરણો એટલે કે જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કરાયેલા છે તેને ફોલો કરે છે એ વસ્તુ તેની ખાતરી આપે છે. હવે વાત કરીએ BSI હોલમાર્કની. તો તમે સોનાની દુકાનમાં જતા હશો, સોનીની દુકાને, ત્યારે આ વસ્તુ સાંભળી હશે, BSI હોલમાર્કવાળું સોનું, BSI હોલમાર્કવાળી ચાંદી. તો સોના અને ચાંદીના દાગીના માટે BSI હોલમાર્ક આપવામાં આવે છે. ઉદ્દેશ્ય છે કે શુદ્ધતાનું ધોરણ, એમાં પણ ગોલ્ડમાં 22 કેરેટ, 18 કેરેટ, 24 કેરેટનું, 24 કેરેટના ઘરેણાં ના મળે, પરંતુ તેનું બિસ્કિટ મળે. તો આ વસ્તુની જે શુદ્ધતા છે તેની ખાતરી આપે છે. હોલમાર્કમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? BSIનો લોગો હોય, શુદ્ધતા એટલે કે કેટલા કેરેટનું છે એ વસ્તુ, અને જ્વેલરનું આઈડેન્ટિફિકેશન હોય કે આ જ્વેલર દ્વારા બનાવવામાં આવેલું છે કે કરવામાં આવેલું છે. તે 3 વસ્તુઓ હોય. હવે જોઈએ વૂલમાર્ક. તો વૂલમાર્ક, વૂલનો મતલબ જ થાય ઊન. ઊન ફરી લખી દઈએ. તો તે ઊનની બનાવટો માટે આપવામાં આવે છે વૂલમાર્ક. શુદ્ધ ઊનમાંથી બનેલી વસ્તુઓ હોવાની ખાતરી આપે છે. સ્વેટર, કોટ, બ્લેન્કેટ વગેરે વસ્તુઓમાં ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ ખાદ્ય પદાર્થો માટે. તો ખાદ્ય પદાર્થો માટે જે લીલો ડોટ તમે જોયો હશે ચોરસમાં, આ રીતે લીલો જે ડોટ હશે, લીલો કલર જ આપણે લઈ લઈએ તો આ રીતે, બરાબર. તો આ શાનું છે? તો આ વેજની નિશાની છે, એટલે કે શાકાહારી ખોરાક છે. અને જે લાલ બિંદુ દર્શાવ્યું હશે કોઈ પણ પ્રોડક્ટ પર, તો તે માંસાહારી વસ્તુ, તે માંસાહારી ખોરાક છે તેની. આ કોના દ્વારા આપવામાં આવે છે અને આના નિયમો કોના દ્વારા લાગુ થાય છે? તો તે FSSAI દ્વારા લાગુ થાય છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ ગ્રાહકોના અધિકારો એટલે કે કન્ઝ્યુમર રાઇટ્સમાં આપણે જે એક્ઝામ રિલેટેડ પૂછાય છે તે વસ્તુઓ જોઈ લઈએ. તો માહિતી મેળવવાનો અધિકાર છે સૌપ્રથમ ગ્રાહકને. કઈ માહિતી? તો વસ્તુની કિંમત, તેની ગુણવત્તા, વજન, બનાવની તારીખ એટલે કે ક્યારે બની છે તે, સમાપ્તિની તારીખ એટલે કે બગડી જશે. આને આપણે એક્સપાયરી ડેટ પણ કહીએ છીએ, એક્સપાયરી ડેટ. આ તમામ વસ્તુઓ જાણવાનો અધિકાર છે ગ્રાહકને. બિલ મેળવવાનો અધિકાર છે. ખરીદી પછી બિલ ફરજિયાત લેવું જરૂરી છે, ગ્રાહકનો હક પણ છે, અને સેલરે આપવું એ સેલરની જવાબદારી છે. બિલ દ્વારા આપણને પુરાવો મળે છે. કર અને ટેક્સ સરકાર સુધી પહોંચે છે તેની ખાતરી પણ મળે છે. ફરિયાદ કરવાનો અધિકાર, એટલે કે ખોટી, નબળી કે પછી ભ્રામક વસ્તુઓ સામે ફરિયાદ પણ કરી શકાય છે. હવે જોઈએ ગ્રાહક સંરક્ષણ કાયદો એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે છે તે જોઈએ. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સૌપ્રથમ હતો 1986નો. તેમાં સુધારો કરાયો છે 2019માં. ગ્રાહક વિવાદ નિવારણ માટે 3 સ્ટેજમાં આપણે ફોરમ બનાવેલી છે, 3 સંસ્થાઓ બનાવેલી છે. પહેલી છે જિલ્લા ફોરમ, જે જિલ્લા સ્તરે છે. બીજું છે રાજ્ય કમિશન, જિલ્લાની ઉપર રાજ્ય કમિશન બનાવવામાં આવ્યું છે. અને છેલ્લું છે રાષ્ટ્રીય કમિશન, જે આખા દેશ માટે બનાવવામાં આવેલું છે. હવે બીજો એક મહત્ત્વની એક્ટ આમાં કવર કરેલો છે, ખાલી અંદર નામ આપેલું છે, આપણે થોડી માહિતી આમાં એડ કરી છે. RTI એક્ટ, જે 2005માં આવ્યો હતો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ક્યારે આવ્યો અમલમાં? તો ઓક્ટોબર 2005માં. ઉદ્દેશ્ય શું હતો? તો સરકારી કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકવાનો. RTI દ્વારા આપણે શું મેળવી શકીએ છીએ? તો સરકારી કચેરીઓના દસ્તાવેજ, યોજનાઓનો ખર્ચ, કઈ યોજનામાં કેટલો ખર્ચ થયો, મનરેગા યોજના અંતર્ગત કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કે પછી સ્વચ્છ ભારત યોજના, સ્વચ્છ ભારત જે મિશન છે, સ્વચ્છ ભારત મિશન છે તેના માટે કેટલું ફંડ
અલોટ કરાયું હતું અને કેટલું ખર્ચ કરવામાં આવ્યું. તો આ બધી માહિતી આપણે આરટીઆઈ હેઠળ મેળવી શકીએ છીએ. નિર્ણયની પ્રક્રિયા, બરાબર. હવે જીપીએસસીની કોઈ એક્ઝામ ચાલી રહી છે, એની પ્રોસેસ ક્યાં આવી, કે ક્યારે શું થશે, તો એ તમારે જાણવું હોય કે કોઈ ભરતી ક્યારે આવી શકે છે, તો એના માટે આરટીઆઈ તમે કરી શકો છો. ફાઇલની નોંધો જાણવા માટે, નિર્ણય પ્રક્રિયા જાણવા માટે, તમામ માટે આરટીઆઈ કરી શકાય છે. આરટીઆઈ સંબંધિત મુદ્દાઓ, તો જવાબ મેળવવાનો સમય છે એ સામાન્ય રીતે 30 દિવસની અંદર જવાબ કચેરીને આપવો પડે છે. એટલે કે તમે જે દિવસે કર્યું હોય, 30 નવેમ્બરે કર્યું, તો 30 નવેમ્બરથી 30 દિવસમાં જે પણ કચેરીમાં તમે કર્યું હશે કચેરી માટે, તો તેને જવાબ આપવો પડે છે. જીપીએસસીમાં કર્યું તો જીપીએસસી 30 દિવસની અંદર તમારી આરટીઆઈનો જવાબ આપશે. આપાતકાલીન મામલામાં 48 કલાકમાં જ જવાબ આપવો પડે છે. અમુક એવા મુદ્દા હોય જે આપાતકાલીન હોય, તેમાં 48 કલાકમાં આપવું જરૂરી છે. ક્યાં લાગુ નથી પડતું, તો જે પણ રાષ્ટ્રીય સુરક્ષાની એજન્સીઓ છે, સંસ્થાઓ છે, ત્યાં આગળ આરટીઆઈ લાગુ પડતો નથી. ગુપ્તચર એજન્સીઓ, તેમાં મર્યાદિત અપવાદ છે, તેમાં લાગુ પડતું નથી. ગુપ્તચર એજન્સીઓ એટલે કે જે આઈબી છે, રો છે, જેટલી પણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે, એ બધી. આરટીઆઈ એક્ટ એ લોકશાહીનો મજબૂત આધારસ્તંભ માનવામાં આવે છે. હવે કર એટલે કે ટેક્સ અને બિલનું મહત્ત્વ જોઈએ, તો બિલ લેવાથી સરકારને કર મળે છે અને વિકાસના કાર્યોમાં એ કર ભંડોળ સ્વરૂપે ભેગું થાય છે. જીએસટી એટલે તેનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે આજકાલની કર પદ્ધતિ આપણે લાગુ છે. આમાં આપણે એમસીક્યુઝ નથી ઇન્ક્લુડ કર્યા, ખાલી રિવિઝન માટે પોઈન્ટ્સ લખી દીધા છે. એગ માર્ક એ શેના માટે હતું? ખેત પેદાશ માટે. આઈએસઆઈ અને બીએસઆઈ માર્ક શેના માટે હતું? તો તે હતું ઔદ્યોગિક અને ઘર વપરાશની વસ્તુઓ માટે. હોલમાર્ક સોના ચાંદી માટે હતો. આરટીઆઈ એક્ટ 2005માં આવ્યો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નો હતો અને તેમાં સુધારો થયો 2019માં. જે લીલું બિંદુ છે તે શાકાહારીનું છે અને લાલ છે તે માંસાહારી માટે છે.